ચોક્કસપણે જે રીતે જિગ્નેશ જણાવી રહ્યા છે, માત્ર ને માત્ર કાગળ પર જ કાર્યવાહી થઈ રહી છે અને કરોડો રૂપિયાનો જનતાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે, કારણ કે આ તમામ દ્રશ્યો પુરાવા છે કે જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ તંત્ર તરફથી કરવામાં આવ્યા હતા, કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યા હતા, એ તમામ દાવાઓ માત્ર દાવાઓ જ સાબિત થયા છે। અસલમાં કોઈ કામગીરી થઈ જ નથી। અંડરપાસની હાલત જુઓ તમે, એએમટીએસ બસ લગભગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ તમામ દ્રશ્યો ખૂબ જ ભયાનક છે અને તમામ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે કે આખરે અમદાવાદને દર વર્ષ આ જ રીતે કેટલા વર્ષો સુધી હજી હાલાકી ભોગવવી પડશે। તમામ અલગ અલગ જગ્યાઓ પર ધોધમાર વરસાદ છે। અમદાવાદની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, તમામ જગ્યાઓ પર આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને આ તમામ દ્રશ્યો આપ ટીવી9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। અમારી ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં છે। જિગ્નેશની વાત કરીએ, રોનકની વાત કરીએ, હરીનની વાત કરીએ, આ તમામ અત્યારે ખાસ એક્સક્લુઝિવ તમારા માટે આ તમામ દ્રશ્યો લેવા માટે જોખમ ખેડીને અહીં પહોંચ્યા છે અલગ અલગ વિસ્તારોમાં, જ્યાં લગભગ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને આ તમામ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। અમારા સંવાદદાતા રોનક વર્મા સેટેલાઇટ વિસ્તારમાં અત્યારે હાજર છે। રોનક, જણાવો કે અત્યારે કેવી પરિસ્થિતિ છે? થોડી વખત પહેલા ત્યાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિ હતી, પાણી ભરાઈ ગયા છે। ઇસરો કોલોનીની વાત કરી, રામદેવનગરની વાત કરી, અત્યારે તમે જ્યાં હાજર છો ત્યાં કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ સતત ને સતત વરસતી જતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે થોડી વાર પહેલા એવું લાગતું હતું કે 3 કલાક સતત વરસાદ વરસ્યા બાદ વરસાદ છે તે રોકાયો છે, એટલે કે પાણી છે તે નીકળવાની શરૂઆત થશે, પરંતુ વધુ એક વખત ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ વધુ એક વખત ધોધમાર વરસાદ છે તે અમદાવાદમાં વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। એટલે કે 2 કલાક 3 કલાક પહેલા અમદાવાદમાં જે વરસાદ હતો તે જ વરસાદ હવે વધુ એક વખત વરસવાની શરૂઆત થઈ છે। આપ દ્રશ્ય જુઓ, આ કોઈ દરિયા કિનારાની આસપાસના રોડના દ્રશ્યો નથી, પરંતુ આ સૌથી વિકસિત ગણાતા અમદાવાદના સેટેલાઇટ અને જોધપુરની આસપાસના દ્રશ્યો છે, જ્યાં લગભગ તમામ ગાડીઓ છે તે અડધેથી વધારે પાણીમાં ડૂબી ચૂકી છે। જે વાહનો છે, 2 વ્હીલર છે, તે પણ પાણીના કારણે પડી ચૂક્યા છે, નુકસાન થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ આ દ્રશ્યો જુઓ, જે શાળાઓમાંથી બાળકો છે તે હવે નીકળવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। વાલીઓ છે તે પોતાના વહાલ સોયા બાળકોને શાળાએથી સહી સલામત રીતે લઈને પરત આવતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાંથી અત્યારે સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો અમદાવાદના દ્રશ્યો છે। આપ જુઓ, જે શાળામાંથી બાળકોને છોડવામાં આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। શું કહેશો, જે પ્રકારે વરસાદ અને આપ બાળકને શાળાએથી લઈને આવી રહ્યા છો? આ જોવો ને, છોકરાઓ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે અને અમે લોકો જો આ પલ્લેલા ને એવી રીતે આ છોકરાઓ રહી નથી શકતા પાણીમાં, ને ઘરમાં બી પાણી ભરાઈ ગયું અમારે તો અહીંયા। અચ્છા, સ્કૂલેથી મેસેજ આવ્યો હતો કે તમે સીધા લેવા ગયા હતા? સ્કૂલેથી ડાયરેક્ટ લેવા જતા, વરસાદ એટલો બધો વધી ગયો, ગાડીઓ નીકળે એમ નથી, પાણી ભરાઈ ગયા, ગાડીઓ બંધ પડી ગઈ, રોડ ઉપર કેટલી વારથી આપ હેરાન થઈ રહ્યા છો? સવારના 6 વાગ્યાથી આપણે હેરાન થઈ ચૂક્યા છીએ। અહીં ખબર નહોતી અને એકદમ વરસાદ વધી ગયો છે। સ્વાભાવિક રીતે સમજો આ દ્રશ્યો છે જ્યાં સત્તાધીશો દાવો કરતા હોય છે કે અમે આટલા કાર્યો કર્યા, અમે આટલા ખર્ચે સ્ટ્રોંગ વોટર। જે બિલકુલ, તો ખૂબ જ ભયાનક દ્રશ્યો અત્યારે છે। તમામ વાલીઓ જે છે પોતાના બાળકોને શાળાએ લેવા માટે જઈ રહ્યા છે અને અત્યારે આપણે જોયું કે કઈ રીતે વાલીઓ લઈને આવી રહ્યા છે વિદ્યાર્થીઓને। તો આ તમામ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના દ્રશ્યો છે, જે સૌથી વિકસિત વિસ્તાર માનવામાં આવે છે અમદાવાદનો। જો સેટેલાઇટ વિસ્તારની તસવીરો આવી હોય તો આપ સમજી શકો છો કે એવા વિસ્તાર જે થોડા જ્યાં તમામ વિકસિત આવા વિસ્તારો નથી ત્યાં કેવી હાલત થઈ રહી છે। આ તમામ દ્રશ્યો આ પુરાવા છે। ટીવી9ની સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો, લોકોના ઘર વખરીને ભારે નુકસાન થયું છે, ઘરો સુધી પાણી પહોંચી ગયા છે। વાલીઓને ચિંતા સતાવી રહી છે કે તેમના બાળકો શાળાએ સુરક્ષિત છે કે કેમ, કારણ કે ડીઓ તરફથી નિર્દેશ દેવામાં આવ્યા છે કે સ્કૂલે પોતાની બુદ્ધિ વાપરીને તમામ આગળ જે છે પગલાં લેવા જોઈએ કે વિદ્યાર્થીઓને ક્યારે સ્કૂલથી છોડવાના છે। આ તમામ દ્રશ્યો અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે।
સવાલો ઉઠાવી રહ્યા છે અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ તમામ જગ્યાઓ પર કોઈ પણ કોર્પોરેશનની કામગીરી અત્યારે થતી હોય કે પાણીનો નિકાલ કરવા માટેના કોઈ જ પગલાં લેવામાં આવી રહ્યા નથી. ખાસ કરીને કેટલા એવા વિસ્તારો છે આ તમામ જગ્યાઓ જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં જે આજુબાજુના લોકો છે તેઓ મેનહોલ પણ ખોલી રહ્યા છે જેથી એના દ્રશ્યો પણ ન દેખાય અને મોટા અકસ્માત પણ સર્જાઈ શકે. બાળકો શાળાએ ભરાયેલા હતા તે તમામ જે બાળકોને તેમના માતા પિતા લેવા પહોંચે અથવા તો પછી માતા પિતા સામેથી જ સલામતીના ભાગરૂપે પહોંચે તે પ્રકારની અત્યારે માહિતી છે તે મળી રહી છે. તેની સાથે અમદાવાદના મોટા ભાગના અંડરપાસ છે તે સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે જેના કારણે સાબરમતી નદીનું જે જળ સપાટી છે તેને મેન્ટેન કરી શકાય જેના કારણે જે વોટર લોગિંગ છે તેમાંથી રાહત મળી શકે. કેમેરા પર્સન દિવ્યાંગ ભાવસાર સાથે રોનક વર્મા TV9 અમદાવાદ. જી બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો કે આ તમામ દ્રશ્યો જે છે પરિસ્થિતિ અત્યારે વિકટ બનતી જઈ રહી છે અને વરસાદ જે છે ફરી એક વખત વરસાદે જોર પકડ્યું છે. મીઠાખાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા પૂરી રીતે રસ્તો બંધ કરવાની પરિસ્થિતિ અહીં આવી